તો ડભોઈની વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન ડભોઈ તાલુકામાં રાજકીય માહોલ ગરમાયો છે। ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલી મારામારી બાદ આજે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ સાંઠોદ ગામમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું। સાંઠોદ ગામમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ ઘોડે સવારી કરીને ગામમાં રેલી કાઢી હતી। આ રેલીમાં તાલુકાભરના મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા। ગઈકાલે તાલુકા પંચાયતના ઉમેદવારી ફોર્મ મુદ્દે થયેલી બબાલ બાદ આ શક્તિ પ્રદર્શન યોજાતા સમગ્ર વિસ્તારમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે। માહિતી મુજબ ગઈકાલે ડભોઈ ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને સાંઠોદ ગામના તાલુકા કોંગ્રેસના આગેવાન સુધીર બારોટ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। ઘટનાને પગલે પરિસ્થિતિ તંગ બનતા પોલીસ દોડી આવી હતી અને મામલો કાબૂમાં લીધો હતો। આ સમગ્ર મામલે સાંઠોદ ગામ સહિત કુલ 7 લોકો સામે એફઆઈઆર નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। તો બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સાંઠોદ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા ડભોઈ તાલુકામાં રાજકીય તણાવ વધતો જોવા મળી રહ્યો છે અને આવનારા દિવસોમાં આ મામલો વધુ ગરમાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ચૂંટણીઓનો માહોલ પકડાઈ ગયો છે અને આજે અમે સાંઠોદમાં અમારા કાયાવરણ જિલ્લા પંચાયતના ઉમેદવાર રાકેશભાઈ ઠાકોર અને સાંઠોદ તાલુકા પંચાયતના ઉમેદવાર વૈશાલીબેન પટેલના પ્રચાર અર્થે સાંઠોદ ગામમાં ફરી રહ્યા છે। મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનો અહીંયા ઉપસ્થિત છે। આ ગામમાં પૌરાણિક મંદિર હાટકેશ્વર મહાદેવનું આવેલું છે। હાટકેશ્વર મહાદેવના દર્શન આશીર્વાદ પ્રાપ્ત કરીને અમે આ ફેરણીની શરૂઆત કરી છે। વર્ષો પહેલાં આ ગામ બ્રાહ્મણોના ગામ તરીકે ઓળખાતું હતું અને એટલે જ આ પૌરાણિક મંદિર મહાદેવનું અહીંયા આગળ આવેલું છે। એનો હમણાં જીર્ણોદ્ધાર પણ થયો છે અને અત્યારે આ ગામના તમામ આગેવાનો અમારી જોડે ફેરણીમાં જોડાયા છે અને તાલુકામાંથી ભારતીય જનતા પક્ષના આગેવાનો પણ આ ફેરણીના કાર્યક્રમમાં જોડાયા છે। દરેક જગ્યાએથી સુંદર આવકાર મળ્યો છે। ઘેર ઘેર લોકો બેસાણી ચા પાણી કરાઈ રહ્યા છે, ત્યારે હું ગામના તમામનો આભાર માનું છું, દિલથી અભિનંદન પણ પાઠવું છું અને અમારા બંને